સ્લીપર બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સ્લીપર બસમાં 30 થી 40 મુસાફરો સવાર હતા। દિલ્હીથી વારાણસી જઈ રહેલી સ્લીપર બસમાં અચાનક જ આગની જ્વાળાઓ નીકળવા લાગી અને જેનાથી ગભરાઈ જઈ મુસાફરોએ બસનો દરવાજો અને બારી તોડી નાખ્યા અને તેઓ બહાર નીકળી ગયા। આ દુર્ઘટનામાં તમામ જે મુસાફરો છે તેઓનો આબાદ બચાવ થયો છે, તે એક રાહતની વાત છે। કાનપુરમાં ઘટના બની છે। કાનપુરના ફ્લાયઓવર બ્રિજ પર અચાનક જ આ સ્લીપર બસ કે જેમાં આગ લાગવા માંડી અને જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી। જો કે આ આગ લાગવાના બનાવમાં તમામ મુસાફરોનો, ડ્રાઈવર, કંડક્ટરનો આબાદ બચાવ થયો છે, તે એક રાહતની વાત છે। ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી અને પોલીસ દ્વારા આખો લાંબો જે 1 કિલોમીટરનો ટ્રાફિક જામ બસમાં આગ લાગવાને કારણે સર્જાયો હતો તે ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવ્યું અને જે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો તે તમામ મુસાફરોને અન્ય બસમાં